મિત્રો, તમને ખબર જ છે કે એવી તમામ સંસ્થાઓ કે ફેક્ટરીઓ કે જેમાં 20 કે તેથી વધુ કર્મચારીઓ કામ કરતા હોય, તેમના પર ઈપીએફ એક્ટ લાગુ પડે છે. સિનેમામાં 5 કર્મચારીઓ હોય તો પણ આ એક્ટ લાગુ પડે છે. જે સંસ્થાઓ પર એક્ટ લાગુ પડે છે, તે નોકરી આપનારની એ જવાબદારી છે કે તેઓ પોતે ઈપીએફઓમાં રજિસ્ટ્રેશન કરાવે અને તેનું પાલન શરૂ કરી દે. આ માટે કોઈ નિરીક્ષણ કે નોટિસનો વેઇટ ન કરો. અહીં અમે એ પણ જણાવી દઈએ કે જણાવેલ સીમાથી ઓછા કર્મચારીઓવાળી સંસ્થાઓ પણ ઈપીએફઓમાં સ્વેચ્છાએ રજિસ્ટ્રેશન કરાવી શકે છે, જો નોકરી આપનાર અને કર્મચારીઓની બહુમત સહમતિ હોય. ઈપીએફઓમાં રજિસ્ટ્રેશન કરાવવું ખૂબ જ સરળ છે. આને કોઈની મદદ વગર ઓનલાઈન, ઓફિસમાં કે ઘરે બેઠા કરી શકાય છે. તમને તરત જ ઈપીએફઓ કોડ નંબર મળી જશે. એપ્લાય કરવા માટે માન્ય પાન ઉપરાંત આ દસ્તાવેજોની 1 MB સાઇઝની PDF તમારે તૈયાર રાખવી જોઈએ. એડ્રેસ પ્રૂફ, સેટઅપ ડેટનું પ્રૂફ, લાયસન્સ, સ્પેસિમન સિગ્નેચર. ચાલો ફોર્મ એપ્લાય કરવાની પ્રક્રિયા જણાવીએ. shramsuvidha.gov.in પર જાઓ. ઉપર રજિસ્ટ્રેશન એન્ડ લાયસન્સ ટેબ પર ક્લિક કરો. નવી સ્ક્રીન ખુલશે. નીચે આપેલ ક્લિક હિયર ટુ રજિસ્ટર પર ક્લિક કરો. નવી સ્ક્રીન પર તમારું શ્રમ સુવિધા પોર્ટલ એકાઉન્ટ બનાવવા માટે સાઇન અપ પર ક્લિક કરો. તમારું નામ, ઈમેલ અને મોબાઈલ નંબર તથા વેરિફિકેશન કોડ લખીને સાઇન અપ કરો. તમારા ઈમેલ પર આવેલી લિંક પર ક્લિક કરો. તમે શ્રમ સુવિધા પોર્ટલના એક્ટિવેટ યોર રજિસ્ટ્રેશન વિથ યુએસએસપી પોર્ટલ પર પહોંચી જશો. અહીં તમારું યુઝર આઈડી અને પાસવર્ડ સેટ કરો. હવે તમે તમારા યુઝર આઈડી અને પાસવર્ડથી પોર્ટલ પર લોગિન કરો. ફરીથી રજિસ્ટ્રેશન ટેબ પર રજિસ્ટ્રેશન ફોર ઈપીએફઓ ESIC પર ક્લિક કરો. અપ્લાય ફોર ન્યૂ રજિસ્ટ્રેશન પર ક્લિક કરો. જો તમે EPF અને ESIC બંને માટે એપ્લાય કરવા માંગો છો, તો બંને ચેકબોક્સ પર ક્લિક કરો અને સબમિટ કરો. નહીં તો EPFOના ચેકબોક્સ પર ક્લિક કરો. પાન અનુસાર તમારી સંસ્થાનું નામ લખો, ઓફિસનું પૂરું સરનામું, સ્થાપનાની તારીખ, પાન વગેરે લખો. એસ્ટાબ્લિશમેન્ટ કેટેગરી અને સેક્ટર સિલેક્ટ કરો. જો સંસ્થા ફેક્ટરી છે, તો ફેક્ટરી લાયસન્સની વિગતો દાખલ કરો. જો સ્ટાર્ટઅપ છે, તો રજિસ્ટ્રેશન ડિટેલ્સ ભરો. જો MSME છે, તો રજિસ્ટ્રેશન ડિટેલ્સ ભરો. ઓનરશિપ ડિટેલ્સ ભરો. કોન્ટેક્ટ્સ એટલે કે ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર ભરો. તમારા મોબાઈલ અને ઈમેલ પર એક OTP આવશે. તેને દાખલ કરો અને વેરીફાઈ OTP પર ક્લિક કરો. આગલા પેજ પર કોન્ટેક્ટ પર્સનમાં પ્રાઇમરી મેનેજરની વિગતો દાખલ કરો. પછી પ્રાઇમરી ઓનરની ડિટેલ્સ દાખલ કરો. જો એકથી વધારે ઓનર હોય તો તેમની વિગતો પણ દાખલ કરો. આગલા પેજ પર આઇડેન્ટિફાયર્સ એટલે કે અન્ય વિભાગોના રજિસ્ટ્રેશનની વિગતો દાખલ કરો. નવા પેજ પર EPF એક્ટ હેઠળ આવતા કર્મચારીઓની સંખ્યાની વિગતો દાખલ કરો. અહીં તમારે તમારા બધા કર્મચારીઓ, સ્થાયી, અસ્થાયી, કરાર આધારિત કર્મચારીઓ, કોન્ટ્રાક્ટર દ્વારા નિયુક્ત કર્મચારીઓની સંખ્યા ભરવાની છે, જેમાં તે કર્મચારીઓની સંખ્યા પણ ભરવામાં આવશે જેઓ એક્સક્લુડેડ છે એટલે કે જેમને EPFના સભ્ય બનવું ફરજિયાત નથી. કાર્યસ્થળ વિશે કેટલીક અન્ય વિગતો ડ્રોપ ડાઉન મેનુમાંથી પસંદ કરો. આગળના પેજ પર સંસ્થાની પ્રવૃત્તિઓ એટલે કે બિઝનેસની વિગતો ડ્રોપ ડાઉન મેનુમાંથી પસંદ કરો. બસ હવે છેલ્લી સ્ક્રીન પર તમારે આ એટેચમેન્ટ અપલોડ કરવાનું છે. એડ્રેસ પ્રૂફ, સેટઅપ ડેટનું પ્રૂફ, લાયસન્સ, સ્પેસિમન સિગ્નેચર, સબમિટ કરો. જો ESIC માટે પણ એપ્લાય કર્યું હોય તો ESIC શાખા અને નિરીક્ષણ વિભાગ ઓફિસની પસંદગી કરીને સબમિટ કરો. ત્યારબાદ તમને ડિજિટલ સિગ્નેચર કે E-સાઇન પસંદ કરવા માટે નવા પેજ પર લઈ જવામાં આવશે. પ્રક્રિયાને અનુસરીને DSC કે E-સાઇન વડે એપ્લિકેશન સબમિટ કરો. આ સાથે જ તમારું રજિસ્ટ્રેશન પૂર્ણ થઈ ગયું અને તમને ESIC તથા EPFOનો નંબર તરત જ મળી જશે. વિડિયોને વધુમાં વધુ શેર કરો જેથી બધા જ નોકરી આપનારાઓને તેનો લાભ મળી શકે. આભાર. જય હિન્દ.